નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ ભાદરવા ગામમાં બધાને પોલીસ સ્ટેશનની અંદર શ્રી એમ.બી. ચૌહાણ સાહેબે તારીખ 22/1/2024ના શ્રી રામલલ્લા બિરાજમાન થવાના હોય, આખા દેશમાં એક રામ રાજ્યની સ્થાપના થવાની હોય એવા સંજોગોમાં ગામે ગામ શોભાયાત્રા નીકળવાની છે। ગામે ગામ હવન અને મંદિરોની સાફ સફાઈના કાર્યક્રમો આવી રહ્યા હોય એવા અનુસંધાને તમારા ત્યાં શાંતિ ખૂબ જ સરસ રીતે રહે અને એકબીજાએ હળીમળીને રહી પ્રોગ્રામો કરી એના માટે આપ સાહેબ, પોલીસ અને સરપંચ શ્રી ગામના આગેવાનો, વિવિધ મંડળના આગેવાનો ઉપસ્થિત રહે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કર્યું। પોલીસ તરફથી ખૂબ સહકાર મળ્યો અને ગ્રામજનો તરફથી સહકાર, સરપંચશ્રીનો સહકાર, સ્થાનિક આગેવાનો પણ સહકાર મળ્યો। રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળે અને દરેક જ્ઞાતિ જોડાઈ ખૂબ સારી રીતે આ પ્રસંગ થાય, અમારા રામલલ્લાના ખૂબ સરસ રીતે બિરાજમાન થાય એવી આશા સાથે શાંતિ સમિતિ બેઠકનું ખૂબ જ સરસ રીતે આયોજન કરાયું હતું। આજરોજ ભાદરવા ગામમાં પોલીસ સ્ટેશનની અંદર એમ.બી. ચૌહાણ સાહેબે આગામી જે અમારે ત્યાં રામલલ્લાના બિરાજમાન થવાના હોય અને આખા દેશમાં ત્યારે એક રામ રાજ્યની સ્થાપના થવાની હોય એવા સંજોગોમાં ગામે ગામ જે શોભાયાત્રા નીકળવાની છે અને ગામે ગામ હવન, યજ્ઞ અને મંદિરોની સફાઈ એવા અનેક કાર્યક્રમો આવી રહ્યા હોય, જેને અનુસંધાને અમારે ત્યાં શાંતિ ખૂબ સરસ રીતે રહે અને એકબીજા હળીમળીને આ પ્રોગ્રામો કરીએ એના માટે આજ સાહેબે અને પોલીસ અને અમારા સરપંચશ્રીઓ, ગામના આગેવાનો, વિવિધ મંડળોના આગેવાનો ઉપસ્થિત રહે અને આજે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કર્યું અને એ બેઠકની અંદર અમને પોલીસ તરફથી પણ ખૂબ સરસ સહકાર મળ્યો અને ગ્રામજનો અને સરપંચો અને અહીંના સ્થાનિક આગેવાનોએ પણ રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળે અને દરેક જ્ઞાતિ એમાં જોડાય અને ખૂબ સારી રીતે આ પ્રસંગ થાય અને અમારા રામલલ્લાનું ખૂબ સરસ રીતે બિરાજમાન થાય એવી આશા અને અભ્યર્થના સાથે આ શાંતિ સમિતિની બેઠક ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે અને અમે ખૂબ સરસ રીતે રામજીના વરઘોડામાં જોડાવાના હસ્તુ ભારત માતા કી જય। મહિપત સિંહના ભાદરવા। વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 3 શખ્સની અટકાયત કરી છે। આ દુર્ઘટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું સામે આવ્યું છે, ત્યારે હવે આ મામલે મેસર્સ કોટિયા પ્રોજેક્ટમાં સંચાલકો વિરુદ્ધમાં હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ 18 લોકો સામે 304, 308, 337, 338, 114 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ અંગે વડોદરા કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા રાજેશ ચૌહાણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે હરણી લેક ઝોન ખાતે 2017થી કામગીરીનો વર્ક ઓર્ડર મેસર્સ કોટિયા પ્રોજેક્ટને સોંપવામાં આવ્યો છે, જેમાં જુદી જુદી રાઇડ્સ, ખાણીપીણી, બેન્ક્વેટ હોલ અને બોટિંગ જેવી આનંદ પ્રમોદની સુવિધાઓ આપવામાં આવેલ છે, જેની સંપૂર્ણ જવાબદારી મેસર્સ કોટિયા પ્રોજેક્ટની છે। વધુમાં તેમણે જણાવ્યું કે ગઈકાલે આશરે સાંજના 4:30 વાગે
હરણી લેક ઝોન ખાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવ્યા હતા, જેમાંથી અંદાજે 25 જેટલા વિદ્યાર્થીઓને 4 જેટલા શિક્ષકો તળાવમાં નૌકાવિહાર કરતા, જેમાં અમારા જાણવા મુજબ બોટમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડી બોટિંગ કરાવતા હતા. તેમાંથી કેટલાક બાળકોને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બેસાડ્યા હતા. દામનગર શહેરમાં પૃષ્ટિ માર્ગીય શ્રી મદન મોહન લાલજીની હવેલી ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની પવિત્ર જન્મભૂમિ અયોધ્યાથી પૂજિત અક્ષિત કુંભનું આગમન થતાં સમગ્ર દામનગર શહેરના વૈષ્ણવોમાં હરખની હેલી. દામનગર શહેરના રામજી મંદિરથી પ્રસ્થાન પૂજિત અક્ષિત કુંભ શહેરમાં રાજમાર્ગ ઉપર ભવ્ય રાસ ઉત્સવ સાથે શહેરના પૃષ્ટિ માર્ગીય શ્રી મદન મોહન લાલજીની હવેલી ખાતે પહોંચતા ભવ્ય સત્કાર સામયુથી પૂજિત અક્ષિત કુંભનું પૂજન અર્ચન દર્શન કરતા સમસ્ત વૈષ્ણવોમાં અનેરો ઉત્સવ. સમસ્ત દામનગર વૈષ્ણવ પરિવારોની સામૂહિક હાજરીમાં પૂજિત અક્ષિત કુંભની શ્રી મદન મોહન લાલજી સમક્ષ સ્થાપના કરાઈ હતી. શહેરમાં રામજી મંદિરથી પ્રસ્થાન પૂજિત અક્ષિત કુંભ મુખ્ય બજારમાંથી પસાર થતા ઠેર ઠેર વેપારીઓ દ્વારા પૂજિત અક્ષિત કુંભને પુષ્પો અર્પણ કરતા સમગ્ર શહેરના અસંખ્ય વેપારીઓ એવં સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા દ્વારા ભવ્ય ઢોલ નગારા સાથે પુષ્ટિ માર્ગે હવેલી સુધી શોભાયાત્રા યોજાઈ હતી. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશભરમાં ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટના ઉપલેટામાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ઉપલેટા ગામમાં સમસ્ત દ્વારા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢી શોભાયાત્રામાં ગામના ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી નીકળી અને પૂરા ગામમાં ફરી શોભાયાત્રામાં મહિલાઓ દ્વારા રાસ ગરબા લઈ ભારે ઉત્સાહ મનાવવામાં આવ્યો. ગામના લોકો દ્વારા ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની આરતી ઉતારી. શોભાયાત્રામાં ટ્રેક્ટરો શણગારેલા પણ જોડાયા હતા. મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. જય શ્રી રામના નારા લાગ્યા. સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. ઉપલેટાના અનેક માર્ગો ઉપર નીકળીને રામ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. હું ઉપલેટા સ્વામિનારાયણ મહિલા મંદિરની મહિલા છું. અમે શ્રી રામચંદ્ર ભગવાનનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ મોટા ભાગ આખા ઉપલેટાની મહિલાએ ખૂબ મોટા બહોળા પ્રમાણમાં ભાગ લીધો છે. અત્યારે અમે ત્રિલોકનાથ મંદિરેથી નીકળી ઉપલેટામાં હરેક જગ્યાએ ઠેર ઠેર મહિલા તથા પુરુષોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. અત્યારે અમે શ્રી રામ મંદિરે ઉપલેટા બડા બજાર રોડ ઉપર રામ મંદિર આવ્યું છે, ત્યાં અમે અત્યારે પહોંચ્યા છીએ અને ખૂબ ભાવિક ભક્તો આમાં લાભ લે છે અને ખૂબ સારી રીતે ઉજવીએ છીએ. ગજેરા વર્ષાબેન, હું ખોડલધામમાં સભ્ય છું. અનેક સંસ્થાઓમાં જોડાયેલી છું. રામદેવપીરના સત્સંગ મંડળમાં પણ જોડાયેલી છું અને આજે અમે રામ પ્રાણ પ્રતિષ્ઠાનો આ સમયમાં અમે આજે બહોળી સંખ્યામાં ત્રિલોકનાથ મંદિરેથી આજે કળશ યાત્રા અમે જોડાયેલા હતા. ઉપલેટાની તમામ બહેનો બહોળી સંખ્યામાં જોડાયેલા હતા અને અમે ત્રિલોકનાથ મંદિરેથી બસ સ્ટેન્ડ ચોક, વડલી ચોક, બાવલા ચોક અને ત્યાંથી અમે ગાંધી ચોક અને ગાંધી ચોકથી બગીચા પાસે રામ મંદિર છે ત્યાં અમે બહોળી સંખ્યામાં જોડાયા અને અમને ખૂબ જ આનંદ આવ્યો. અને આજે અમે 1 મહિના થયા જ્યાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યાં મૂર્તિ બેસાડવાની છે, એ જગ્યાએ જ્યાં અક્ષત વિધિ થઈને આવ્યા છે એ અક્ષતની અમે નાની નાની પેકિંગ કરી અને ઘરે ઘરે પહોંચાડ્યા. અમે 25 બહેનોની જોડી અને અમે કાયમી કામ કરીશું. હાલો, હું માકડિયા કાજલ. ઉપલેટામાં જે આયોજન રામ જન્મભૂમિ મહોત્સવનું કરેલું, ત્રિલોકનાથ મહાદેવના મંદિરેથી રેલી, ભવ્યથી ભવ્ય મહિલા મંડળ અને સર્વ સત્સંગ મંડળ બહોળી સંખ્યામાં બધાએ લાભ લીધો. બહુ ખૂબ જ આનંદ કર્યો, રાસ ગરબા કર્યા અને રાજમાર્ગ ઉપરથી રામ મંદિર સુધી ખૂબ મજા કરી અને રામ જન્મ ભૂમિ મહોત્સવનો ખૂબ ખૂબ બધાએ આનંદ કર્યો અને ભગવાન કી જય. રાજકોટ જિલ્લાના ઉપલેટાનું ગાંધી માર્કેટયાર્ડ 22 જાન્યુઆરીએ રહેશે બંધ.
અયોધ્યામાં યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિયમિતે યાર્ડ રહેશે બંધ. યાર્ડમાં જણસની હરાજી અને યાર્ડની દુકાનના વેપારીઓ પણ એક દિવસ બંધ રાખશે. વેપારીઓ અને કમિશન એજન્ટોની યાર્ડ બંધ રાખવાની માંગને લઈને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે યાર્ડ બંધ રાખવાનો યાર્ડના સત્તાધીશોનો નિર્ણય છે. મારું નામ રાજ ઘોડાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. આપણે તારીખ 22/1/2024 અને સોમવારે જે અયોધ્યા ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હોવાથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ અને કમિશન એજન્ટ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું કે 22 તારીખના જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવે, જેના અનુસંધાને ઉપલેટા માર્કેટિંગ દ્વારા તારીખ 22/1/2024 અને સોમવારના રોજ જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવશે. અને તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે 22 તારીખ અને સોમવારના રોજ જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે. તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જ્યારે માલ લઈને આવે ત્યારે કમિશન એજન્ટ અથવા વેપારીનો સંપર્ક કરીને જ આવો, જેથી કરીને ખેડૂતો હેરાન ન થઈ શકે. રાજકોટના ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે ઉપલેટા વકીલના પ્રશ્નોને લઈને લેખિત રજૂઆત કરવામાં આવી. કચેરી ખાતે ચાલતી કામગીરીમાં યોગ્ય અને સમયસર નિકાલ ન થતો હોવાની રજૂઆત કરવામાં આવી. નગરપાલિકા કચેરી દ્વારા વકીલોના અપમાન ન થાય તેમજ વકીલો સાથે દુર્વ્યવહાર ન કરવામાં આવે તેની રજૂઆત કરવામાં આવી. ઉપલેટા વકીલ મંડળના પ્રમુખે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત અને મૌખિક રજૂઆત કરી. ઉપલેટા નગરપાલિકામાં આવતા અરજદારોના પણ સમયસર કામ ન થતા હોવાની બાબતને લઈને રજૂઆત કરી સમયસર કાર્ય કરવાની માંગ કરવામાં આવી હતી. હું ઉપલેટા બાર એસોસિએશનનો પ્રમુખ જિગ્નેશ ડી ચંદ્રવાડિયા. આજ રોજ અમે ઉપલેટા નગરપાલિકામાં અમારા વકીલોને જે પ્રશ્ન ઉપસ્થિત થતા હતા જન્મ મરણ નોંધણી શાખામાં તથા લગ્ન નોંધણી શાખામાં, તેના અનુસંધાને અમારા બારમાં અમારા એડવોકેટોની રજૂઆતના અનુસંધાને અમે આજ રોજ ચીફ ઓફિસર સાહેબને મળવા આવેલા હતા. અમારી જે રજૂઆત હતી અમે લેખિતમાં રજૂઆત કરેલ છે અને લેખિત રજૂઆત વકીલોની જે રજૂઆત છે એ સામાન્ય પ્રજાની પણ રજૂઆત છે, જેથી અમારી અરજી જે છે અમારી રજૂઆત છે એનો તત્કાલ નિકાલ કરવામાં આવે. જો નિકાલ કરવામાં નહીં આવે અને અમારા પ્રશ્ન જે છે એનું સોલ્યુશન કરવામાં નહીં આવે તો આગળ જતા અમે ઉચ્ચ અધિકારીઓને પણ મુલાકાત લેશું અને બનશે ગાંધી ચિંધ્યા માર્ગે પણ જવાની જરૂર પડશે તો પણ જશું અને છતાં પણ નિકાલ નહીં થાય તો કોર્ટમાં પણ જશું. ડભોઈ રેલવે પોલીસ ઊંઘતી ઝડપાઈ. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા રેલવેમાંથી દારૂ ઝડપી પાડ્યો. દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ અપનાવ્યો નવો કિમિયો. ટ્રેનની સુરક્ષિત મુસાફરી સાથે છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અને ખેપિયાઓ મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. છોટાઉદેપુરથી પ્રતાપનગર વડોદરા જતી ટ્રેનમાં પાન મસાલાના થેલામાં સંતાડી દારૂની હેરાફેરી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સઘન તપાસ આદરી ડભોઈ નજીક રેલવે પેસેન્જર ટ્રેન ડબ્બામાંથી મુદ્દામાલ ઝડપી પાડ્યો. ભારતીય બનાવટના વિદેશી દારૂના કોટરિયા તેમજ બિયરના ટીન મળી અંદાજિત 70,000 ઉપરાંતની કિંમતના મુદ્દામાલ ઝડપાયો. મોનિટરિંગ સેલના પીએસઆઈ SR શર્માની ટીમે છોટાઉદેપુરથી ડભોઈ સુધી ટ્રેનમાં અલગ અલગ ટીમ બનાવી સફળ રીતે હેરાફેરી ઝડપી પાડી. મુદ્દામાલ સાથે હેરાફેરી કરનાર દિલાવર શંકર રાઠવા રહેઠાણ છોટાઉદેપુર અંબાલા ગામ તથા ગુણવંત રવજી રાવઠા રહેઠાણ છોટાઉદેપુર જિલ્લા અંબાલા ગામ તરફ પ્રવીણ ઠાકોરભાઈ તડવી અલકાપુરી માંજરોલ ગામ તાલુકા સંખેડા તેમજ એક અજાણ્યો ઈસમ અલીરાજપુર 4 ઈસમોને પણ ઝડપી લેવાયા હતા. 3 ઈસમ છોટાઉદેપુર જિલ્લાના તેમજ એક ઈસમ અલીરાજપુરનો રહેવાસી સામે પોલીસે પ્રોહિબિશન ગુના હેઠળ મુદ્દામાલને કબજે કરી ડભોઈ રેલવે પોલીસને સુપ્રત કરી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે સુરક્ષિત વિદેશી દારૂની હેરાફેરી માટે રેલવે પેસેન્જર ટ્રેનમાં છેલ્લા ઘણા સમયથી અમલપુર, માંજરોલ અને ડભોઈ તેમજ બોડેલી પાસે બુટલેગરો દ્વારા વિદેશી શરાબ એમપીથી લાવી સલામત રીતે રેલવે સ્ટેશન ઉપર ઉતારી ધંધો કરતા હોય તેનો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ પોલીસે પર્દાફાશ કરતા સ્થાનિક રેલવે પોલીસ ડગાઈ ગઈ હતી. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। GSFC ના લેડીઝ ક્લબમાં પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં રામ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ત્યારબાદ ભગવાન રામની આરતી ઉતાર્યા બાદ ભજન કીર્તન અને નૃત્યનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। સાથે સાથે રામધૂન કરી ભવ્ય રીતે ભગવાન શ્રી રામનું આગમન કર્યું। તે ઉપરાંત ખૂબ જ રસપ્રદ રંગોળીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં GSFC લેડીઝ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ મિસિસ જાનવીબેન નાણાવટી, સેક્રેટરી રચના બિશ્નોઈ તથા દરેક કમિટી મેમ્બરના સહયોગથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। હું જાનવી નાણાવટી, GSFC ફર્ટિલાઇઝર નગર લેડીઝ ક્લબની વાઇસ પ્રેસિડેન્ટ બોલું છું। અમારા પ્રેસિડેન્ટ મિસિસ પુરી અત્યારે આવી શકેલ નથી, એમની ગેરહાજરીમાં અમે આ પ્રોગ્રામ કરીએ છીએ। અત્યારે અમે રામ ભગવાનના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રૂપે અમે એક પ્રોગ્રામ આયોજિત કર્યો છે કે જેમાં અમારી કમિટીની બહેનો અને 8-10 બીજી બહેનો પણ અમારા ગ્રુપ આખું મળીને સરસ રંગોળી કરી અને સરસ અત્યારે ડાન્સ અને ગરબા ગીતનો સરસ પ્રોગ્રામ કર્યો છે। અને આખા નગરની ઘણી બધી બહેનોને અમે બોલાવી છે। ઘણા બધા અમારા લેડીઝ ક્લબના મેમ્બર્સ પણ અત્યારે આવેલા છે અને બધાની હાજરીમાં અમે મહોત્સવ રામ ભગવાનનો મહોત્સવ બહુ સરસ રીતે ઉજવીએ છીએ। આભાર।
તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.